હર સંઘવીની હાજરીમાં આજ બે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, નેતા છે, એ જોડાઈ ગયા. તેમને લઈને તમારું શું કહેવું છે? નારાજગી બીજી ટિકિટની નહોતી, પણ આવી નાની મોટી ઓફરોને લઈને હતી. મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈને ગાડીઓ લઈ આપું, મારી પાસે એટલા પૈસા નથી કે કોઈને લાખો રૂપિયા આપી શકું. એના કારણે ચૈત્ર વસાવા કેટલી મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને પોતાના મતક્ષેત્રની અંદર જીતાડવા માટે, કારણ કે દેડિયાપાડામાં તમે જઈ નથી શકતા. મને ડેડિયાપાડામાં પ્રતિબંધ ફરમાવેલો છે અને હું ત્યાં જઈ નથી શકતો. પ્રકારે તાલુકા જિલ્લામાં પણ અમારા પર ભરોસો કરશે, વિશ્વાસ કરશે અને અમારા ઉમેદવારોને જીતાડીને લાવશે. તમને તોડવાના પ્રયત્નો થયા? મને કહેવામાં આવ્યું કે તમે લોકસભા ભાજપમાંથી લડો, ત્યારે પણ મેં ના પાડી હતી. બાદમાં ઘણી ઓફરો, હમણાં જે બરોડા જેલવાસ મેં પતાવીને આવ્યો પછી પણ ઘણી ઓફરો મને મળી હતી. આ વખતે તમારી પત્નીને ચૂંટણીના મેદાનમાં કેમ ઉતારવામાં ન આવ્યા? મારા ધર્મપત્ની 2 ટર્મથી નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય છે. અમારી કમિટીએ નક્કી કર્યું કે હું જ અધ્યક્ષ હતો, છતાં અમે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, હું એ ઘરમાંથી ધારાસભ્ય છું જ ને અમારી સીટ તો સેફ છે. ચૂંટણીના માહોલની વચ્ચે આપણે જોયું કે આદિવાસીઓને રીઝવવા માટે હર સંઘવી પણ આ જગ્યા ઉપર આવ્યા. લાગે છે કે આદિવાસીઓને જે જોઈએ છે ભાજપ પૂરું પાડી શકે? ભાજપ 30 વર્ષમાં એમણે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલી છે, એમાં બી 6 ગામના લોકોના ઝૂંપડા તોડવામાં આવ્યા છે. નર્મદામાં રેલો આવવાનો હતો, સાંસદથી લઈને બધા જ લોકોના ઘર સુધી. કાચનો ગ્લાસ મારી એમ કરી મને જે તે વખતે જેલમાં કરી દીધો અને એ તપાસ બંધ કરી દીધી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાની ગેરહાજરીનો લાભ ના લઈ જાય? લાભ લેવા જ બધા આવે છે ને મને જવા નથી દેવામાં આવતો. આદિવાસી વિસ્તારની અંદર ભાજપ પડકાર છે કે પછી કોંગ્રેસ? કારણ કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પડકાર માનો છો એમને? કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. હું છેલ્લા 7 તારીખથી મારી સભાઓ ચાલે છે આદિવાસી વિસ્તારોમાં, ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી. મારા ડેડિયાપાડામાં ઉમેદવારો નથી મળ્યા એ લોકોને. આદિવાસી વિસ્તારની અંદર તમારા જેટલા પણ ઉમેદવાર છે એમને કોઈ પોલીસ દ્વારા કિડનેપિંગ કરવામાં આવ્યું? અમારા જિલ્લા પ્રમુખ સહિત અમારા કાર્યકરો, નેતાઓ, અમારા ઉમેદવારોને બધાને બોલાવવામાં આવ્યા. ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે ચૈતર વસાવા લોકસભા લડવા માટેની તૈયારી કરી રહ્યા છે. લોકસભાનું આ વખતે ફાઇનલ નથી કર્યું આપણે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારે બ્યુગલ ફૂંકાઈ ગયું છે, હવે થોડા જ દિવસોની અંદર ચૂંટણીનું એટલે કે મતદાન પણ થવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે આદિવાસી વિસ્તારની અંદર આ વખતે ચૈતર વસાવા કેટલી મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એમના સાથી મિત્રોને તોડી રહી છે. ચૈતર વસાવા કેટલા મજબૂત છે, પોતાના મતક્ષેત્ર દેડિયાપાડા છે ત્યાં જઈ નથી શકતા, તેમ છતાં આમ આદમી પાર્ટીને કઈ રીતે ત્યાં જીતાડે છે તે બધી જ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય જોડાયેલા છે. ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે નિધિબેન. ચૈતરભાઈ, સૌથી પહેલા એ સમજવું છે કે આમ આદમી પાર્ટીની અંદર તમારા સાથી મિત્રો જેમણે દેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીની ક્યાંક શરૂઆત કરી, એમને ભારતીય જનતા પાર્ટી હવે તોડીને પોતાનામાં લઈ જઈ રહી છે. ચૈતર વસાવા નથી તૂટતા તો પાછળ તેમનો જે બેક સપોર્ટ છે એમને તોડી રહી છે. હર સંઘવીની હાજરીમાં આજ બે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, નેતા છે, એ જોડાઈ ગયા. તેમને લઈને તમારું શું કહેવું છે? તેમ છતાં ચૈતર વસાવા કેટલા મજબૂત છે? અમારા જે સાથી કાર્યકરો હતા, અમે શરૂઆતથી આમ આદમી પાર્ટીને ડેડિયાપાડામાં મજબૂત કરવાનું કામ કર્યું અને એક સામાજિક સંગઠન પણ અમારું હતું. પણ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને અમારી ત્યાં મજબૂતાઈ હતી, તો શરૂઆતથી જ લઈને ભાજપના લોકોએ ખૂબ પ્રયાસો કર્યા. અમારા ઘણા સાથીઓને આજે પણ ઓફરો મળે છે એમના ફોર્મ ખેંચાવવા માટે, એમના ફોર્મ નહીં ભરવા માટે, દરેક રીતે. અને એમના સાથીના જેટલા પણ લોકો હતા, કોઈને 4 વ્હીલની ઓફર કરવામાં આવે છે, કોઈને એવી રકમ, મોટી રકમોના ઓફર કરવામાં આવે છે. અને બધા લોકો મને કહે છે, એમાં કેટલાક લોકો ગયા છે, એમણે મને કીધું કે અમને લડવું હતું, અચાનક લડવાની વાત આવી, લડવું હતું, ટિકિટ નથી આપી એટલે અમે નારાજ છે. પણ નારાજગી બીજી ટિકિટની નહોતી, પણ આવી નાની મોટી ઓફરોને લઈને હતી. મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈને ગાડીઓ લઈ આપું, મારી પાસે એટલા પૈસા નથી કે કોઈને લાખો રૂપિયા આપી શકું. એના કારણે ભાજપની લોભ લાલચમાં આવીને, સામ દામ દંડ ભેદ નીતિમાં આવીને કેટલાક લોકો જઈ રહેલા છે. જે પણ ગયા છે એમને અભિનંદન આપીએ છીએ. એમની રાજકીય કારકિર્દી ત્યાં બનતી હોય તો અમને કોઈ વાંધો નથી. પણ જે વિચારધારા અમે ડેવલપ કરી હતી કે અમારી વિચારધારા એમની સાથે મન મેળાપ નહોતી આવતી, એ વિચારધારાને કઈ રીતના એ લોકો સમજોતા કરીને ભાજપમાં ગયા છે એ મને ખ્યાલ નથી આવતો. પણ લોકો ખૂબ સારી રીતે જાણે છે અને એ લોકો જે પણ ભાજપમાં ગયા છે એ ગામોના બૂથ પણ આમ આદમી પાર્ટી જીતશે. ચૈત્ર વસાવા કેટલી મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને પોતાના મતક્ષેત્રની અંદર જીતાડવા માટે, કારણ કે દેડિયાપાડામાં તમે જઈ નથી શકતા?
હાલમાં ખરેખર ઘણી તકલીફ પડે છે, કેમ કે મને ડેડિયાપાડામાં પ્રતિબંધ ફરમાવેલો છે અને હું ત્યાં જઈ નથી શકતો, જેના કારણે ડેડિયાપાડાની તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો એક અપેક્ષા હતી કે સાહેબ આવશે અને પ્રચારમાં અમને સહકાર આપશે, પણ એ થઈ નથી રહ્યું, જેના કારણે ત્યાં તકલીફ ઊભી થયેલી છે. પણ જનતા જાણે છે, એમને ખબર છે કે જે જનતા માટે હું હર હંમેશ બોલ્યો છું, લડ્યો છું, અને એના માટે જ મને આજે આ મારા વિસ્તારથી દૂર રાખવામાં આવ્યા છે. મને એનું દુઃખ નથી કે મને દૂર રાખવામાં આવ્યો છે, મને એનું દુઃખ છે કે અમારા લોકોની સેવાના કામ હું કરી નથી શકતો, જઈ નથી શકતો, સુખમાં ને દુઃખમાં હાજર નથી રહી શકતો, એનું મને દુઃખ છે. પણ મને પૂરેપૂરો અમારી ડેડિયાપાડાની જનતા પર વિશ્વાસ છે. જે પ્રકારે વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત મને આપ્યા હતા, લોકસભામાં 1,18,000 મને મત ત્યાંથી મળ્યા હતા, 60,000ની લીડ હતી, એ જ પ્રકારે તાલુકા જિલ્લામાં પણ અમારા પર ભરોસો કરશે, વિશ્વાસ કરશે અને અમારા ઉમેદવારોને જીતાડીને લાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. તમને તોડવાના પ્રયત્નો થયા? મને અગાઉ આપના માધ્યમે પણ મેં કીધું હતું, જ્યારે હું 2024ની લોકસભા લડતો હતો ત્યારે મને 4 વાર એમના પ્રદેશના નેતાની સામે ટેબલ ટોકિંગમાં બેસાડીને મને કહેવામાં આવ્યું કે તમે લોકસભા ભાજપમાંથી લડો, ત્યારે પણ મેં ના પાડી હતી. બાદમાં ઘણી ઓફરો, હમણાં જે બરોડા જેલવાસ મેં પતાવીને આવ્યો પછી પણ ઘણી ઓફરો મને મળી હતી. વચ્ચે 3 દિવસની મને વિધાનસભામાં જવાની રજા મળી હતી, ત્યારે પણ ઓફરો મળી હતી કે ભાઈ નવું મંત્રીમંડળ બનવાનું છે, તમને મંત્રીમંડળમાં સમાવેશ કરીશું, તમે આવી જાઓ. પણ જે જનતાએ 1 રૂપિયા વગર મને આટલા મત આપ્યા, જે મને આશીર્વાદ આપતી હોય, મારા માટે 2-2 કલાક ફુલહાર લઈને રાહ જોતી હોય, એ જનતા સાથે વિશ્વાસઘાત કરીને મંત્રી બની જામ, તંત્રી બની જામ, બંગલા પ્રોપર્ટી બધું થઈ જશે, પણ જે જનતાએ મને જનતા જે મારી વિશ્વાસ અને ભરોસો એ મારી મૂડી છે, એટલા માટે ને વિચારધારા મારી એમની સામે છે. કેમ કે જે ભાજપને 30 વર્ષ એની જનતાએ તક આપી પછી પણ કામ નથી કર્યા, એટલે હું એમાં જવા માટેની કોઈ વિચાર પણ મારા મનમાં નથી. અમે લડીએ છીએ, વેઠીએ છીએ, સંઘર્ષના દિવસો છે, ધીરે ધીરે અમે ધૈર્ય સાથે આગળ વધીશું. આ વખતે તમારી પત્નીને ચૂંટણીના મેદાનમાં કેમ ઉતારવામાં ન આવ્યા? અમારા આદિવાસીનો જે બેલ્ટ છે અંબાજીથી ઉમરગામ સુધીનો, એમાં હું ઝોન પ્રમુખ છું અને કાર્યકારી અધ્યક્ષ તરીકે બધી મારી જવાબદારી છે. લગભગ 2240 જેટલા ઉમેદવારોને મારી સિગ્નેચરથી અમે મેન્ડેટ આપ્યા છે. ત્યારે તમામ જિલ્લાની સેન્સની પ્રક્રિયામાં હું હાજર હતો અને સેન્સની પ્રક્રિયા એકદમ ન્યાયિક રીતે થઈ છે. આખી કોર કમિટી બેસીને ન્યાયિક રીતે થઈ છે. મારા ધર્મપત્ની 2 ટર્મથી નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય છે અને આ વખતે પણ એમનો દાવો કર્યો હતો. એ પણ સેન્સની પ્રક્રિયામાં પોતે લાઈન પર ઊભા રહીને આવ્યા હતા. 4 લોકો દાવેદાર હતા અને 4 લોકોની દાવેદારીમાં અમારી કમિટીએ નક્કી કર્યું કે હું જ અધ્યક્ષ હતો, છતાં અમે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, હું એ ઘરમાંથી ધારાસભ્ય છું જ ને અમારી સીટ તો સેફ છે. અમારી સીટ જ્યારે આખા જિલ્લામાં ભાજપ ચૂંટાઈને આવ્યું હતું ત્યારે બી અમે લીડથી ચૂંટાયેલા, અમારી સીટ સેફ છે. એટલે મારા ઓફિસે કામ કરતા એક જીતેન્દ્ર કરીને છે, એમના ઘરના એમના ધર્મપત્નીને અમે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે અને મારી બંને પત્નીઓ એમના પ્રચારમાં જાય છે, રાત દિવસ મહેનત કરે છે અને જીતાડીને લાવશે એ પૂરી મને ખાતરી છે. એટલે આ જ અમારી એક શું કહેવાય, એક પારદર્શક વહીવટ છે કે અમે કોઈની સાથે અન્યાય નથી કરતા કે મારા જ ઘરમાં બધા હોદ્દા હોય એવું મારામાં નથી. એ આખું પારદર્શક રીતે અમે સેન્સની પ્રક્રિયા કરીને જેવા ઉતારેલા છે બધા માટે મારી પત્નીઓ મહેનત પણ કરે છે. આ ઇલેક્શન છે 2027નું સેમીફાઇનલ છે. હવે તમે ડેડિયાપાડામાં નથી જઈ શકતા, 2027માં ઇલેક્શન આવશે. મહેનત તમારે વધારે કરવી પડશે કારણ કે તમે તમારા વિસ્તારમાં તમને નથી જવા દેવામાં આવ્યા, તો ત્યાંની મહેનત કઈ રીતે કરવાની છે હવે, કારણ કે અહીંયાથી મહેનત શરૂ કરવાની હતી? જુલાઈથી લઈને હું મારા ડેડિયાપાડામાં નથી ગયો અને હમણાં 2-3 મહિનામાં એ શરતો પણ નો સમય પણ પૂરો થશે, પણ મારી કામગીરી ત્યાં ચાલુ છે. તમે આવાસની યોજના હોય, ડામર રોડની યોજના હોય, સોલારની યોજના હોય, આઈ ખેડૂત પોર્ટલની યોજના હોય, તમામ યોજનાઓ તમે ઓનલાઈન તમે જોઈ શકો છો. અમારો ડેડિયાપાડામાં જે પણ કામો થાય છે તમામમાં મારી ભાગીદારી હોય છે. અમારી તમામ કર્મચારીઓની સાથે રહીને સંકલનની બેઠકોમાં હાજર રહીને અમે બધું કરાવતા હોય છે ને લોકો પણ જાણે છે. મારા કાર્યાલય ભલે હું ત્યાં નથી તો પણ ચાલે છે. એટલે મને જનતા પર વિશ્વાસ છે અને જનતા જાણે છે કે શેના માટે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. એટલે જનતા હમણાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે 2027ની હોય, અમારી સાથે રહેશે અને
પાર્ટી જેને પણ ટિકિટ આપે 27માં, એવું નથી કે હું ચૈતર વસાવા જ લડશે, જેને પણ ટિકિટ આપશે એને જીતાડીને લાવવાની જવાબદારી અમારી હશે. ચૂંટણીના માહોલની વચ્ચે આપણે જોયું કે આદિવાસીઓને રીઝવવા માટે હર્ષ સંઘવી પણ આ જગ્યા ઉપર આવ્યા. લાગે છે કે આદિવાસીઓને જે જોઈએ છે ભાજપ પૂરું પાડી શકે ખાલી મોટા નેતાને મેદાનમાં ઉતારીને? ભાજપ 30 વર્ષમાં એમણે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલી છે, એમાં બી 6 ગામના લોકોના ઝૂંપડા તોડવામાં આવ્યા છે. એના સિવાય ભાજપ જો કામ કરતી હોત તો આજે નર્મદામાં 12,333 બાળકો કુપોષણથી ના પીડાતા. આજે 505 શિક્ષકોની ઘટ નર્મદામાં ના હોત. આજે 300થી વધારે શાળાના ઓરડા નથી નર્મદામાં. જો એમણે કામ કર્યું હોય તો એ બાંધીને આપત. આજે 300થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી, ભાડામાં ચાલે છે, ઝાડ નીચે છોકરાઓ બેસીને ભણે છે. આજે નર્મદામાં રોજગારી નથી. મનરેગામાં કૌભાંડ બચુભાઈ ખાબડે કર્યું, અમે સરકારને ધ્યાન દોર્યું, આખા આદિવાસી વિસ્તારમાં મનરેગા હમણાં બંધ છે. નર્મદામાં રેલો આવવાનો હતો સાંસદથી લઈને બધા જ લોકોના ઘર સુધી, પણ કાચનો ગ્લાસ મારી એમ કરી મને જે તે વખતે જેલમાં કરી દીધો અને એ તપાસ બંધ કરી દીધી. એટલે આ જે બધી પ્રકારની નર્મદામાં નારાજગી છે, લોકોમાં એક આક્રોશ છે. ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી, ઝોલીમાં લોકોને લઈ જવા પડે. હમણાં પાણીના વિડીયો તમે જોતા હશો, નર્મદાની ત્યાંથી પાણી 2-2 કિલોમીટર માથા પર લાખીને લઈ જવું પડે. જે જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ જગ્યા આજે એક પણ એ જિલ્લામાં એક પણ સબવાહિની નથી. કોઈ માણસ મૃત્યુ પામે છે ટ્રેક્ટરમાં નાખીને લઈ જવું પડશે. તો આ જે પરિસ્થિતિ છે, નર્મદાનું પાણી આખા ગુજરાતમાં મળે છે પણ અમારા નર્મદા જિલ્લાને નથી મળતું. જે લોકોની જમીનો ગઈ કરજણમાં, ઉકાઈમાં, એ વિસ્થાપિતોને આજે નલ સે જલમાં પાણી નથી મળતું. તો એ જે આક્રોશ છે એ આક્રોશના લીધે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આ ચૈતર વસાવાને રોકો. એટલે અઠવાડિયામાં 2-3 મંત્રીઓ આવે છે. હર્ષભાઈ સંઘવી ગયા મહિનામાં જ આવ્યા હતા, 12 તારીખે, પાછા કાલે આવ્યા. હર્ષભાઈ સંઘવીની તો મને લાગે છે કે અમારી સાસરી થઈ ગઈ છે, ડેડિયાપાડામાં કાયમ આવે છે. હમણાં ગઈકાલે જગદીશભાઈ વિશ્વકર્મા આવીને ગયા, આજે તો પ્રવીણભાઈ માળી આવ્યા હતા, પેલા કોરાટ આવ્યા હતા. એટલે આખા લોકોનું ધ્યાન ડેડિયાપાડામાં છે અને મંત્રી તંત્રીઓ તો જાણે ગલીએ આટા મારે છે, પણ એનાથી અમને કોઈ ફરક નથી પડતો. જનતાનો વિકાસ કેમ નથી કર્યો એ મુદ્દો છે. ભલે એ લોકો ગણપતભાઈ જેવા બીજા મુદ્દા, હર્ષભાઈ સંઘવી જેવા હવાલાકાંડની વાત જ નથી. તમે કામ નથી કર્યું એની વાત કરો ને. અમે બેઠા છે ડિબેટ કરવા. એટલે લોકો હવે મુદ્દાની વાત માગે છે, એટલા માટે આ લોકો આવે છે, જાય છે બધું, પણ જનતા આમ આદમી પાર્ટીને જીતાડશે એ મને પૂરો ભરોસો છે. તો ભારતીય જનતા પાર્ટીના નેતા દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાની ગેરહાજરીનો લાભ ના લઈ જાય? લાભ લેવા જ બધા આવે છે ને મને જવા નથી દેવામાં આવતો. પણ એટલી મને આનંદ છે, ખુશી છે કે ડેડિયાપાડાની જનતા જે પ્રકાર અમારા ઉમેદવારોના ફોર્મ ભરવામાં ઉમટી પડી અને જે સહકાર આપે છે એના પરથી લાગે છે કે જે મને હેરાનગતિ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે એનો બદલો આ વખતે જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લેવાની છે. હું બદલો ના લઈશ, જનતા લેશે એ મને પૂરી ખાતરી છે. હવાલાકાંડના પૈસા નર્મદા જિલ્લામાં પણ આવ્યા છે એવા આક્ષેપ છે. જો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પોતે ગૃહમંત્રી થઈને આવું નિવેદન આપતા હોય તો મને લાગે છે કે એમની પાસે પુરાવા હોવા જોઈએ, કાં તો એમની પાસે એના જે કંઈ હોય એણે જનતાને મૂકવા જોઈએ, મીડિયાને મૂકવા જોઈએ. જે હવાલાકાંડની વાત થાય છે એ ભાઈને બોલાવીને પૂછતાછ કરીને તરત ઘરે મોકલી દેવામાં આવે છે. ભાઈ તમારી સરકાર છે, એમણે હવાલો કર્યો છે તો પૂરો કેસ કરો, તપાસ કરો. આવી જનતાને ગુમરાહ કરવાની વાત. કાલે હર્ષભાઈ સંઘવીએ કીધું કે 20 કરોડ રૂપિયા નર્મદામાં આવ્યા છે. તો નર્મદાનો તો નેતા મેં છું, તપાસ કરો મારા પર ક્યાંથી 20 કરોડ રૂપિયા આવ્યા. એટલે આ બધી જનતાને ગુમરાહ કરવાની વાત છે. તમારા 10-12 કરોડનું કમલમ કોણે બનાવ્યું, કોના પૈસાથી બનાવ્યું એની તમે વાત કરો. તમે તમારા નેતાઓ કયા ખર્ચા કરે છે. આજે દિવાળીઓ થાય છે, નરેન્દ્ર મોદીજી આવ્યા, 100 કરોડનો ખર્ચો થયો. ગઈકાલે હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, બિરસા મુંડાને ફુલહાર કરતા હતા, 15 લોકો હતા. અત્યાર સુધી તો કર્મચારીઓના જોરે લોકોને ભેગા કરતા હતા. આ ચૂંટણીમાં હવે કર્મચારીનો ઉપયોગ થતો નથી, ફુલહાર કરતા હતા. વિડીયો તમે જોજો, 15 લોકો હતા ભારત માતા કી જય બોલવાવાળા. તો એ પરિસ્થિતિ ડેડિયાપાડાની છે. એટલે હવાલાકાંડની વાત એ મુદ્દા ભટકવાની વાત છે. એ કંઈ હવાલાકાંડ અમે કરીએ તો આ પોલીસ અમને છોડે ના, અમને જેલ ભેગી કરી દે, પણ આ તો જનતાને ગુમરાહ કરવાની વાત છે એવું માનું છું. આદિવાસી વિસ્તારની અંદર ભાજપ પડકાર છે કે પછી કોંગ્રેસ? કારણ કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પડકાર માનો છો એમને? બેન, કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. હું છેલ્લા
7 તારીખથી મારી સભાઓ ચાલે છે આદિવાસી વિસ્તારોમાં. 7 તારીખથી એક ધારી રોજની 6-7 સભાઓ હોય છે. ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી. મારા ડેડિયાપાડામાં ઉમેદવારો નથી મળ્યા એ લોકોને. કયા ગામથી કાન, કયા ગામથી કાન, કયા ગામથી કાન, અડધા તો ઉમેદવારો નથી મળ્યા. એટલે કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી. થોડા ઘણા કોંગ્રેસના લોકો છે, રાતે ભાજપના કાર્યાલય જઈને પૈસા લઈ આવે છે અને નાનો મોટો પ્રચાર કર્યા કરે છે. પણ જનતા બધું જાણી ગઈ છે. સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી છે. અમારા પ્રયાસ છે કે તાલુકાઓ અને જિલ્લા પંચાયતો અમે જીતી, એવી અમારી સીધી પ્રયાસ છે ને અમને પૂરો ભરોસો છે કે જીતીશું આ વખતે. આદિવાસી વિસ્તારની અંદર તમારા જેટલા પણ ઉમેદવાર છે એમને કોઈ પોલીસ દ્વારા કિડનેપિંગ કરવામાં આવ્યું, એવા તમે કોઈ દાખલા જોયા? અત્યારની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઘણા બધા ઉમેદવારોને ગાયબ કરી દેવામાં આવ્યા. અમારા જિલ્લા પ્રમુખ સહિત અમારા કાર્યકરો, નેતાઓ, અમારા ઉમેદવારોને બધાને બોલાવવામાં આવ્યા. આંબલેતા પોલીસ સ્ટેશનથી એક બાબુ જમાદારના મારા સામે જ 5 લોકો પર ફોન આવ્યા. 5મા માણસે કીધું કે સાહેબ આ જમાદાર અમને વારા પરથી ફોન કરે છે ને ત્યાં બોલાવે છે ને 2-3 કલાક બેહાડી રાખે છે. એ બાબુ જમાદારને કીધું મેં કીધું કે ભાઈ તમે શાંતિ, સુરક્ષા અને સલામતીના શપથ લઈને આવ્યા છો તો એ કામગીરી કરો. ભાજપના એજન્ટ બનવાની જરૂર નથી. અને તમારે એટલી જો શોખ હોય આ ચૂંટણીનો, વર્દી ઉતારી દો, રાજીનામું મૂકો, ને આવો ચૂંટણીમાં મેદાનમાં, ખબર પાડીએ અમે કેટલા વિહે હો થાય તે. એટલે એવા લોકોને અમે ધ્યાનમાં છે. એમાંથી અમે ડરવાવાળા લોકો નથી. ઘણા લોકો પર LCB વાળા ગયા, રેડ પાડી, રૂમ પર ગયા અને નિવેદનો માટે બોલાવ્યા, 3-4 કલાક બેસાડી રાખ્યા. પણ એનાથી અમે ડરવાવાળા લોકો. અમે જનતા માટે લડીએ છીએ, લોકશાહી માટે લડીએ છીએ, બંધારણ માટે લડીએ છીએ. તો ફોર્મ ખેંચવા માટે બોલાવતા હતા. અમે થોડા ફોર્મ ખેંચવાવાળા. એક પણ ફોર્મ અમારા નર્મદા જિલ્લામાં અમે ખેંચ્યું નથી. કોંગ્રેસવાળાએ ખેંચી લીધા. એનો જવાબ જનતા આપશે આ વખતે. ને કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓએ તો ભાજપમાં જ એને સેન્સમાં બેઠા હતા ટિકિટો માટે. એટલે કોંગ્રેસ અને ભાજપ 5-5 વર્ષની જે રાજનીતિ અહીંયા કરતી હતી એ હવે અહીંયા ચાલવાની નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે, ઉમેદવારો મજબૂત છે અને જનતાનો હવે વિશ્વાસ સંપાદન કરીને આગળ વધી રહી છે. કેટલી બેઠકો જીતો છો? જિલ્લા પંચાયત અમે બનાવીશું બેના વખતે, ને ડેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરુડેશ્વર, તિલકવાડા પણ અમે બનાવીશું. નાંદોદમાં અમે પ્રયાસ કરી રહ્યા છે. થોડું આગળ પાછળ 19-20 દેખાય છે. પણ નગરપાલિકામાં બી અમારા 21 ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારો નથી. સીધી ટક્કર અમારી ભાજપ સાથે છે. પૂરો પ્રયાસ અમે કરીએ છીએ. પણ હવે જનતા પર છે. જનતા જે મેન્ડેટ આપે તે ખરો. પણ બધું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પૂર્ણ બહુમતીથી બનાવીશું એટલી અમને ખાતરી છે. ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે ચૈતર વસાવા લોકસભા લડવા માટેની તૈયારી કરી રહ્યા છે. લોકસભાનું આ વખતે ફાઇનલ નથી કર્યું આપણે. લોકસભા ચૂંટણી જ્યારે આવશે 2029માં ત્યારે વિચારીશું. હમણાં તો અમારું ધ્યાન તાલુકા જિલ્લા પર છે, આવનારી વિધાનસભા પર છે. અને માત્ર નર્મદા જિલ્લા પૂરતું નથી કે ભરૂચ પૂરતું નથી. તમે જોયું હશે ગઈકાલે પંચમહાલ લોકસભામાં હતો, એના આગલા દિવસે દાહોદ લોકસભાની 7 વિધાનસભાઓમાં સભા કરી, એના આગલા દિવસે છોટાઉદેપુર લોકસભામાં સભા કરી. આખો ટ્રાઇબલ બેલ્ટમાં એક પ્રચારક તરીકે મને કામગીરી સોંપવામાં આવી છે, જે હું કરું છું. અને અમારો ધ્યેય માત્ર હમણાં તાલુકા, જિલ્લા પંચાયતો અને આવનારી વિધાનસભાઓ છે. લોકસભાનું વિચારીશું, પછી પાર્ટી જે કહેશે તે આગળ અમે વિચારીશું. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.